આપકી અદાલતમાં મોહમ્મદ શાહબુદ્દીન પર આરોપ છે કે એમણે રાજનીતિનું અપરાધીકરણ કર્યું છે. શાહબુદ્દીન સાહેબ, એમ કહેવાય છે કે આખી દુનિયા તો તમને અપરાધી કહે છે, તમારા બધા વિરોધીઓ તમને ક્રિમિનલ કહે છે, પરંતુ લાલુજી ક્યારેય ક્રિમિનલ નથી કહેતા. અમે અત્યારે લાલુજીનું વક્તવ્ય પણ જોયું. ખોટું તો નહીં કહી શકે ને. એમણે પોતાની રાજનીતિ માટે મોહમ્મદ શાહબુદ્દીનના સહયોગની આવશ્યકતા છે. નહીં, ના તો હું ક્યારે કોઈના દ્વારા ઉપયોગમાં લેવાયો, ના તો મેં ક્યારે કોઈનો ઉપયોગ કર્યો છે. હું તમને એવું નથી રિસેન્ટ કર્યું. એક્ઝામ્પલ આપું છું. જે સમયે બિહારમાં એસેમ્બલીની ચૂંટણીઓ થઈ રહી હતી, તમને જેલ જવું પડ્યું હતું. ત્યાંના ડીએમએ તમને તમારા એરિયામાં સિવાનમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હું 2 વર્ષથી જેલમાં હતો અને એના પર ક્રાઇમ કંટ્રોલ એક્ટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે લગાડ્યો. એના પર કમિશનરનો જે ટ્રાયલ થઈ એમાં કમિશનરે કમેન્ટ કરી કે ઘણી જ ઉત્તેજનાથી પૂર્ણ થઈને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે આ પગલું ઉપાડ્યું જે ન્યાયપૂર્વક પણ હું નથી. શાહબુદ્દીન સાહેબ એ યાદ કરાવું છું તમને કે 27 ફેબ્રુઆરીએ જ્યારે ચૂંટણી પતી ગઈ, ઇલેક્શનની પ્રક્રિયા પતી ગઈ, રાબડી દેવી એ ફરીથી મુખ્યમંત્રીનું કામ સંભાળી લીધું. જ્યારે ચૂંટણીના પરિણામો આવતા હતા, એમણે તમને પાછા આવવાની પરવાનગી આપી દીધી. નહીં, બિલકુલ આપી, અને જે દિવસે આપી એની સવારે એમણે વધુ એક ક્રાઇમ કંટ્રોલ એક્ટનો કેસ શરૂ કરી દીધો જે હમણાં ચાલી રહ્યો છે. તો લાગે છે કે આ કેસીસથી પીછો નહીં છૂટે તમારો. જે વ્યક્તિ 2.5 વર્ષથી જેલમાં હોય અને 3 મહિના નીકળ્યા પછી અને એ પોતાને ઘરે નહીં ગયો હોય, એના પર જો 10 કેસો તમે લગાડી શકો છો, એનાથી અંદાજો લગાવી શકાય છે કે હું પોલીસની ક્ષમતા પર કે પોલીસની નિયત પર શક નથી કરતો, પણ ક્યારેક પોલીસે પણ એવી દુર્ભાવનાઓથી ગ્રસિત થઈને વ્યક્તિ આવી જાય છે જે આ રીતના કામ કરી જાય પણ છે. એ તો સાચું છે ને કે જ્યારે ચૂંટણી તમે લડો છો તો એમાં બાહુબળનો ઉપયોગ કરવામાં આવે છે. સિવાનમાં મીડિયા હોય છે, તમે જાણો છો કે કોન્ટ્રોવર્શિયલ ચૂંટણી થાય છે હંમેશા, તો આખી મીડિયા હોય છે. જો સિવાનનો એક પણ ફોટો એવો તમે બતાવી દો, અને ખાસ કરીને મારા ઇલેક્શનની જેમાં ખોખા લૂંટાઈ ગયા હોય, બૂથ પર કબજો કરાવી લીધો હોય, ઘણું દેશમાં બતાવવામાં આવે છે, બતાવવામાં આવ્યું છે, બિહારમાં પણ બતાવવામાં આવ્યું છે, પણ બિહારમાં સિવાનમાં જો કોઈ બતાવી દે તો હું માની જાઉં. શાહબુદ્દીનજી, ખોખા લૂંટવાની કે બૂથ કેપ્ચરનો વારો જ નથી આવતો. મેં તો સાંભળ્યું છે કે તમારો જે વિરોધી હોય છે એનું માથું વાળી દેવામાં આવે છે. તો મારી સમજથી જો આટલા માથા વાઢવામાં આવતા તો ઘનત્વના હિસાબથી સિવાન આ દેશનો સૌથી ડેન્સ શહેર છે, તો અડધી વસ્તી થઈ ગઈ હોત. 31 માર્ચ 1997ની વાત છે. જવાહરલાલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ યુનિયનના લીડર ચંદ્રશેખર પ્રસાદ તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં તમારી વિરુદ્ધ ભાષણ આપી રહ્યા હતા. ભર દિવસે એમની હત્યા કરી દેવામાં આવી. મેં કરિયર શરૂ કર્યું ચંદ્રશેખરજીની સાથે. મને જે જાણતા હશે, હું ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનમાં આવ્યો. મારે ત્યાં પહેલા હતા અને અમે બંને એક જ કોલેજના હતા, ડીએવી કોલેજથી. અને એમણે ત્યાંથી જ શરૂઆત કરી. તે ત્યાંથી દિલ્હી આવી ગયા, દિલ્હીથી પછી જેએનયુ આવી ગયા, જેએનયુમાં પ્રેસિડેન્ટ રહ્યા અને શું વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા, શું રહ્યા. હું એમએલએ થઈ ગયો. જ્યારે પણ હું આવતો હતો, હું ચંદ્રશેખર સાથે જ રોકાતો હતો. મારાથી સિનિયર હતા એ દિવસોમાં હું જેલમાં હતો જ્યારે એમની હત્યા થઈ ગઈ. સૌથી વધુ દુઃખદ વાત એ છે કે જ્યારે મારા સૌથી પ્રિય સાથીની હત્યા થાય છે અને મને એમાં અપરાધી મીડિયાના માધ્યમથી. મીડિયા નહીં શાહબુદ્દીનજી, મીડિયા નહીં. મીડિયા જ આ એટલે કે સીબીઆઈએ જે તપાસ કરી અને સીબીઆઈએ જે ચાર્જશીટ કરી છે, સીબીઆઈની ચાર્જશીટમાં જે 6 લોકો છે એમાં તમે મેઇન અક્યુઝ છો અને સીબીઆઈએ કહ્યું કે તમે કોન્સ્પાયર કર્યું અને એ કિલિંગને ડાયરેક્ટ કર્યું. નહીં, એવું કંઈ પણ નથી. સીબીઆઈને જ્યારે પણ આ જે કેસો જ્યારે આપવામાં આવ્યા હતા સીબીઆઈને, ત્યારે માલેવાડાએ જે એફઆઈઆર કરી હતી એમાં એ હતું. સીબીઆઈનું જે ફાઇનલ રિપોર્ટ વાંચશો તો એમાં તમને વાત ઘણી સાફ થઈ જશે કે જો રહેતો તો હું એક્યુઝ હતો રહેતો ને હું એમાં બિલ પણ નથી. હું તો કોઈ બીજી જેલમાં હતો. જે લોકો પકડાઈ ગયા હત્યા કરવાવાળા, એ લોકોના તમારી સાથે ઊંડા સંબંધો સાબિત થયા. ધ્રુવ જયસ્વાલ, નહીં, રુસ્તમ મિયા, શેખ મુન્ના અને મોહમ્મદ રિયાઝુદ્દીન. નહીં, ધ્રુવ જયસ્વાલ સાથે મારા ઘણા ઊંડા સંબંધ છે અને મેં સીબીઆઈના જે મારી જે સાથે જે ઇન્ટરેક્શન થયું, જે સ્ટેટમેન્ટ છે એમાં પણ છે. ધ્રુવ જયસ્વાલ મારી ગાડી ચલાવતા હતા. એ આજે પણ મારા સારા બિઝનેસમેન છે, પણ એ જ તમે 10 ગ્રુપમાં તમે જે કહ્યું એમાં પણ અનેક છોકરો કે મારા ગામનો છે. સ્વાભાવિક છે કે જ્યારે ગામનો હશે તો હું કેવી રીતે ના પાડી શકું કે મારી જાણમાં નથી. તો
આ લોકો પણ એક્યુઝ છે કે નથી? સીબીઆઈએ કયા પોતાની ચાર્જશીટમાં એમને દાખલ કર્યા છે? એ પણ સાચું છે કે એફઆઈઆરમાં એમના નામ હતા અને એમની ધરપકડ તમારા ઘરેથી થઈ. કોની? અમારા ઘરેથી ક્યારે? આજ સુધી કોઈની ધરપકડ થઈ નથી. જો એમણે લખ્યું છે કે ધ્રુવ વોઝ અરેસ્ટેડ ફ્રોમ ધ હાઉસ ઓફ ધ એમપી ઓન ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી જુઓ તો મેં 1998 ના. તમને કહ્યું સફાઈમાં કે મારી ગાડી મિત્ર પણ હતા અને ગાડી પણ ચલાવતા હતા અને આજે પણ છૂટીને મારી ગાડી ચલાવે છે. તો આ ગુનો સાબિત નથી થતો. અંડર ટ્રાયલ કેસ છે. જો ગુનો સાબિત થશે તો અદાલતમાં સજા આપશે. પણ તમે એને ના ન પાડી શકો કે તમે આ કેસમાં ઇન્વોલ્વ છો અને નહીં, નહીં, આ નહીં. એક એવો કેસ છે કે આ જે બધા લોકો ઇન્વોલ્વ નથી, હોઈ જ નહીં શકે. મારી આટલી નજીકના મતલબ અ, અ, ચંદ્રશેખરના વિશે વિચારવું પણ મારા માટે પાપ છે. શાહબુદ્દીનજી, જે ચંદ્રશેખર પ્રસાદને તમે પોતાનો મિત્ર કહી રહ્યા છો, એમની માં તમારા વિશે શું કહે છે જરા જોઈ લઈએ એકવાર. તો મારો એકમાત્ર દીકરો ચંદ્રશેખર હતો. એ તો મારો બુઢાપાનો સહારો હતો. મારો કાળજાનો કટકો, મારો રતન તો લઈ લીધો, તો હવે જીવવા અને મરવામાં કોઈ ફરક નથી રહ્યો. મને ગોળી મારી દેશે. હું તો આમ જનતાની વચ્ચે કહેતી હતી, એ સાહેબના ગુંડાઓ આવો અને મને મારો. દરબારના જેપી ચોક પર લોકો કહેતા હતા, નહીં નહીં નહીં, આવું નહીં બોલો, એ લોકો તમને મારી દેશે. અરે મને મરવાનો ડર જ નથી. અચ્છા, આ જો એટલા સારા મિત્ર હોત તો એમની માં આવી વાત કરત તમારા નહીં, વિશે. નહીં, માને છોડો. કમેન્ટમાં છે, કમેન્ટ હું નહીં કરી શકું, પણ તમે એમના જ મોઢે સાંભળો કે એમણે મને ચેલેન્જ કર્યો કે આવ મારી દે, હું સાક્ષી છું. એમનો વાળ પણ વાંકો થયો છે. એમને કોઈએ ગાળ પણ આપી, તું પણ કહ્યું. એમના ઘરે એકલી શાહબુદ્દીનજી, રહે છે. તમારી વાતોથી લાગે છે કે તમે એવી જ તમારી ઇમેજ ઈચ્છો છો જેવી વીરપ્પનની હતી. હું કોઈની સાથે સરખામણી કરવા નથી ઈચ્છતો. હું વીરપ્પનને ઘણી સારી રીતે જાણતો પણ નથી. હું ઘણા સાધારણ પરિવારથી આવું છું. માત્ર સાધારણ વ્યક્તિ છું, સાધારણ વિચાર રાખું છું. એમની ઇમેજ એવી તો- હતી ને કે જે રોબિનહુડની ઇમેજ હોય છે કે પૈસાદારોથી પૈસા લૂંટો, ગરીબોને પૈસા હું આપો. રોબિન હુડને પણ નથી જાણતો. હું ગ્રામીણ પરિવારથી આવું છું. હું સીધો સાદો વ્યક્તિ છું. પણ એ સાચું છે કે તમારી જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાં તમારા ડરથી ડોક્ટર વધારે ફીસ નથી લેતા, તમારા ડરથી સ્કૂલોમાં વધારે ફીસ નથી લેવાતી. નહીં, હું હવે માત્ર જો ડર જો કહેવામાં આવે તો હવે તમે લોકો કહેતા રહો. મેં ક્યારે જવાબ નથી આપ્યો. આ પહેલી વાર છે કે હું ક્યાંક મારા ઘરની બહાર ક્યાંક કોઈક અદાલતમાં રજૂ થયો છું. તો હવે આના પર શું કહી શકું છું કે કોણ કહે છે, પણ બસ એ છે કે હું એક દીવાના જેવો છું જે પોતે સળગીને બીજાને અજવાળું આપવાનો પ્રયત્ન કરું છું. હું બિલકુલ જો જે કારણે હોય લાભ થવાનો છે, લોકોને લાભાન્વિત થઈ રહ્યા છે, તો બસ હું એનાથી સંતુષ્ટ છું.